તમે પ્રોપર્ટી પરચેસ કરો છો ત્યારે ઓલ ઇન્ક્લુઝિવ રેટ પૂછો, બેઝિક કિંમત પર ડિસિઝન ના લો. પ્રોપર્ટી ખરીદતી વખતે છુપાયેલો ખર્ચ જે તમને કોઈ નહીં કહે. તમે તમારું બજેટ 50 લાખ રૂપિયા લઈને ચાલતા હશો, પ્રોપર્ટી ફાઇનલ કરશો, પણ તમારે છેલ્લે 56 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. તો આ ઉપરના 6 લાખ રૂપિયા શા માટે? 3 ચરણમાં તમને આ વિડીયો સમજાવીશ. આવી રીતે તમને કોઈ નહીં સમજાવે. જેમાં આપણે પ્રથમ ચરણની વાત કરીએ તો પ્રથમ ચરણ હોય છે સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી એ દસ્તાવેજ અમાઉન્ટ પર લાગે છે. જો તમે રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોપર્ટી પરચેસ કરો છો તો જો તમે પુરુષ હશો તો તમારે 4.9% અને વત્તા 1% રજિસ્ટ્રેશનનો, પણ જો તમે કોઈ સ્ત્રીના નામ પર લો છો તો 3.9% પ્લસ 1% રજિસ્ટ્રેશનનું તમારે ભરવાનું આવે છે. મોટા મોટી સમજીએ તો તમે જો 50 લાખનો દસ્તાવેજ કરો છો તો તમારે 3 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે છે. બીજા ચરણની વાત કરીએ તો કેટલાક લોકો કહેશે કે સ્ટેમ્પ ડ્યુટી ભરી એટલે બધું જ આવી ગયું. તો ના, તેવું નથી હોતું. તમે જે પ્રોપર્ટી પરચેસ કરો છો ત્યાં આગળ તમને જે વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ મળે છે તેને લાઈફ ટાઈમ મેન્ટેન રાખવા માટે તમારા પાસેથી લાઈફ ટાઈમ મેન્ટેનન્સ અને ડેવલપમેન્ટ ચાર્જ પણ લેવામાં આવે છે. ત્રીજું ચરણ છે લીગલ ફીઝ અને લાઇટ માટે ભરવામાં આવતા ગવર્મેન્ટને પૈસા. માટે તમે જ્યારે પણ વડોદરામાં પ્રોપર્ટી પરચેસ કરો છો ત્યારે તે ખર્ચ તમારે મોટી 3 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયા સુધી ભરવાનો આવે છે. માટે હંમેશા જ્યારે તમે પ્રોપર્ટી પરચેસ કરો છો ત્યારે ઓલ ઇન્ક્લુઝિવ રેટ પૂછો, બેઝિક કિંમત પર ડિસિઝન ના લો. માટે મારી સલાહ એટલી છે કે તમે પણ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરવા જાઓ ત્યારે તમારા બજેટથી 8-10%નું માર્જિન લઈને ચાલો. એટલે છેલ્લી ઘડીએ તમારે ફાઇનાન્શિયલની ખેંચાતાણી કરવાની જરૂર ના પડે. ડે 8માં આપણે સમજીશું રેરા વિશે.